વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના વડાલીમાં ખેડૂતો સરકાર સામે ખફા કે જ્યાં ખેડૂતોએ રેલી યોજીને પોલીસ મથક આગળ ચક્કાજામ કર્યો કે જ્યાં ખેડૂતોના જે ચક્કાજામ બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા ત્યારે ખેડૂતોએ પાક નુકસાની બાબતે જે બાયો ચડાવી અને આ સર્વે મામલે જે નક્કર કામગીરી ન થતા ખેડૂતોની બેઠક યોજવામાં આવી છે ત્યારે બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। સાબરકાંઠા જિલ્લાની અંદર વડાલી તાલુકાના બીજી તારીખે જે આકસ્મિક પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો ત્યારે ખેડૂતોને ભારે નુકસાન હતું। ત્યારે ભારે નુકસાનને લઈને આજે જેમને સરકાર દ્વારા વળતર ન મળતા કે આજે કિસાન દ્વારા અને ખેડૂતો દ્વારા વડાલીમાં મહાન આંદોલન કરવામાં આવ્યું। ત્યારે આંદોલનની આપ જોઈ રહ્યા છો જે ચક્કાજામ જે રસ્તા પર ચક્કાજામ દેખાઈ રહ્યું છે કે જે લોકોને અત્યારે પોતાની માંગણીઓ ન સ્વીકારતા સુધી પોતાની માંગણીઓને લઈને અત્યારે જે ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા છે તે લઈને ખાસ આપણે જે ખેડૂત મિત્રો જોડાઈ ગયા છે ખેડૂત મિત્રો કે અત્યારે વર્તમાનમાં શું કહી રહ્યા છે? અમારી માંગણી છે 2 તારીખે વરસાદ સાથે કરા પડ્યા અને ખેડૂતોને અહીં 100% નુકસાન થયું। અમે બે વાર આવેદન પત્ર આપ્યા, સરકારને અલ્ટિમેટમ આપ્યું કે 15 તારીખ સુધીમાં અમારો જો કોઈ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન અને એલાનબંધનું એલાન આપીશું। અમે કિસાન સંઘ જોડે રહી અને ખેડૂતો અહીંયા એલાન આપી દો આજે રેલી કરી રેલી સ્વરૂપે કરી અને આજે ચક્કાજામ કરી રહ્યા છીએ। આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે, જો અમારી માંગણી તાત્કાલિક નહીં સંતોષવામાં આવે, સર્વે નહીં કરવામાં આવે અને વળતર નહીં આપવામાં આવે તો અમે આજે જાહેર કરીએ છીએ કે લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરીશું, દરેક ગામડે બેનર લગાવીશું। કોઈ પણ સરકારના પ્રતિનિધિને ગામડામાં અમે આવવા નહીં દઈએ કે આજે અમે નક્કી કરીશું। તો આજે ખેડૂતો પોતે પોતાની માંગણીઓને લઈને આજે જોઈ રહ્યા છો કે ચક્કાજામ